નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે એક નવું પ્રકરણ શીખવાના છીએ. પ્રકરણ નંબર 30 એટલે એનું નામ છે લોહીના સંબંધો. તો લોહીના સંબંધો શીખતા પહેલા આપણે થોડીક બેઝિક માહિતી હોવી જરૂરી છે. તો ચાલો આપણે થોડીક મુખ્ય બાબતો શીખીએ. તો સૌથી પહેલા અહીંયા મુખ્ય બાબતોમાં આપણે જાતિ માટે શું દર્શાવવું એ અહીંયા સમજીશું. તો જો પુરુષ હોય તો એને આપણે આકૃતિ દોરતી વખતે પ્લસની નિશાની કરવાની છે, અને જો સ્ત્રી હોય તો જ્યારે પણ તમે આકૃતિ દોરો ત્યારે માઇનસ એટલે કે ઓછાકારની નિશાની કરવાની છે. ફરીથી સમજીએ કે પુરુષ હોય એટલે આપણે કઈ નિશાની કરવાની? વત્તાકારની. અને સ્ત્રી હોય એટલે આપણે કઈ નિશાની કરવાની? ઓછાની. બરાબર. પછી આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ચલો, હવે ભાઈ બહેન હોય તો આપણે અલ્પ વિરામની નિશાની કરવાની. બે ભાઈ હોય, ભાઈ બહેન હોય તો આપણે કઈ નિશાની કરવાની છે? અલ્પ વિરામ. દાખલા તરીકે અહીંયા એવું આપ્યું છે ABC, ત્રણે ત્રણ ભાઈ બહેન છે, તો આપણે કેવી રીતે દર્શાવવાના? ABC, આ ત્રણે ત્રણ ભાઈ બહેન હોય તો અલ્પ વિરામ મૂકી દેવાનું. એટલે આપણે સમજી લેવાનું કે અલ્પ વિરામ હોય એટલે આ ત્રણ ભાઈ બહેનો જ હોય. બરાબર. પછી આપણે સમજીએ પતિ પત્ની. તો પતિ પત્નીને આપણે આકૃતિ દોરતી વખતે કેવી રીતે દર્શાવવાનું? તો બરાબરથી. દાખલા તરીકે A અને B માતા પિતા છે, તો આપણે શું લખીશું? તો A બરાબર B, માતા પિતા એટલે પતિ પત્ની. અથવા એવું લખ્યું હોય A B ની પત્ની છે, તો પણ આપણે શું કરીશું? તો A બરાબર B. બરાબર. જાતિ માટે પહેલા આપણે જોયું તો પુરુષ માટે પ્લસ, સ્ત્રી માટે માઇનસ. પછી ભાઈ બહેન માટે કઈ નિશાની? અલ્પ વિરામની. પતિ પત્ની માટે કઈ નિશાની? તો બરાબરની નિશાની. બરાબર. અને હવે પેઢી માટે તો દાખલા તરીકે પેઢી એટલે આપણી એક પેઢી બદલાતી હોય. A B નો પુત્ર છે. શું કીધું છે? A B નું પુત્ર છે, તો આપણે આ B ને ઉપર લખવાના, A ને નીચે લખવાના, અને આ રીતે ઊભી લીટીના સંકેત દ્વારા આપણે પેઢી દર્શાવવાની થાય છે. બરાબર. તો સૌથી પહેલા આકૃતિ દોરતા તમને આવડવી જોઈએ. જો આકૃતિ દોરતા આવડશે તો જ તમે પ્રશ્નો ઉકેલી શકશો. તો ફરીથી જોઈએ. પુરુષ માટે આપણે કઈ નિશાની કરવાની? વત્તાકારની. સ્ત્રી માટે ઓછાકારની. જો ભાઈ બહેન ભાઈ હોય તો આપણે કઈ નિશાનીથી દર્શાવવાનું? અલ્પ વિરામ. પતિ પત્ની હોય તો આપણે કઈ નિશાની બતાવવાની? બરાબરની. અને પેઢી બતાવવી હોય તો આપણે ઊભી લીટી બતાવવાની. જે મોટું હોય એને ઉપર અને નાનું હોય એને નીચે દર્શાવવાનું. તો હવે તમારે જ્યારે પણ પ્રશ્ન ઉકેલો ત્યારે સૌથી પહેલા આકૃતિ આખી દોરવાની અને પછી જ જવાબ આપવાનો થાય છે. તો અહીંયા આપણે ઉદાહરણ દ્વારા શીખીએ કે આ નિશાનીનો ઉપયોગ કરી આકૃતિ કેવી રીતે દોરવી અને પછી એનો જવાબ કેવી રીતે આપવો. તો સૌથી પહેલું એક ઉદાહરણ લઈએ. બરાબર સમજો. શું કહે છે? A અને B સગા ભાઈ છે, એટલે આપણે આકૃતિ દોરવાની છે. ચલો, હવે A અને B સગા ભાઈ છે, તો ભાઈ માટે કયું? અલ્પ વિરામ. બરાબર. હવે A અને B સગા ભાઈ છે, બંને કેવા છે? ભાઈ એટલે કેવા? પુરુષ. તો આપણે આને પણ પ્લસ કહી દઈશું, આને પણ પ્લસ કહી દઈશું. સમજ પડી છે ને? શું કે છે? A અને B સગા ભાઈ છે, એટલે ભાઈ માટે આપણે અલ્પ વિરામ, અને બંને પુરુષ છે એ નક્કી થઈ ગયું, એટલે આપણે આને પણ પ્લસ કહી દીધું, આને પણ પ્લસ કહી દીધું. ચાલો આગળ વાંચીએ. B નો પુત્ર C છે, તો હવે પેઢી આવી તો પુત્ર એટલે ઊભી લીટી બતાવી, અને C શું છે? પુત્ર છે, એટલે પુરુષ થયો, એટલે એને પણ આપણે પ્લસ કહી દીધું. બરાબર. ચલો, હવે શું કહે છે? તો A નો C સાથેનો સંબંધ જણાવો. તો જ્યારે પણ આવો દાખલો પૂછાય ત્યારે અહીંયા પહેલા તમારે સમજવાનું છે કે A નો C સાથેનો સંબંધ, એટલે આપણે આમાં ઘણી બધી ભૂલો થતી હોય છે, એટલા માટે તમને જે કહું એ પ્રમાણે જ ધ્યાન રાખજો. A નો C સાથેનો સંબંધ એટલે આપણે અહીંયા A નું નામ પાડવાનું છે. કોનું નામ પાડવાનું છે? A નું. એટલે આ
એરો મેં આમ મારી દીધું કારણ કે એનો સી સાથેનો સંબંધ, એટલે આપણે કોનું નામ પાડવાનું? એનું જ નામ પાડવાનું. તો ચાલો હવે આપણે શું કહે છે? એનું સી સાથેનો સંબંધ, એટલે આ એનો સી સાથેનો સંબંધ. તો નામ કોનું પાડવાનું છે? એનું. અહીંયા મેં તમને બતાવ્યું કોનું નામ પાડવાનું છે? એનું. તો હવે ચલો વિચારી લો, આ બંને સગા ભાઈ હોય, નામનો પુત્ર હોય, તો આ એ ને સી વચ્ચે કયો સંબંધ થાય? તો આ બંને ભાઈઓ હોય તો આ એ અને સી શું થાય? તો આ શું થાય? એના કાકા. બરાબર. તો આપણો જવાબ શું આવશે? એ કાકા જવાબ આવશે. જો તમે એક ધ્યાનથી સમજી લો, જો આવું નહીં સમજો તો તમે શું કરશો? ભત્રીજો પણ લખશો, એનું સી સાથેનો સંબંધ ભત્રીજો પણ લખી દેશો. પણ આપણે એનો, તો એનું જ નામ, એ શું થાય? એના કાકા થાય. તો આપણે કયો વિકલ્પ પૂરવાનો? કાકા વાળો. જો ભત્રીજો પૂરશો તો તમારો જવાબ ખોટો પડશે. એટલે અહીંયા ફરીથી સમજાવું છું, આપણે આવું પૂછાય એનો સી સાથેનો સંબંધ, એટલે આવી રીતે તીર મારી દેવાનું અને એનું નામ પાડવાનું, તો એ કાકા થાય. એટલે આપણો જવાબ આવશે કાકા. બરાબર. ચાલો નવું ઉદાહરણ સમજીએ. એક વાક્ય વાંચતું જવાનું, આકૃતિ દોરતી જવાની. બી નો ભાઈ એમ છે. તો આ બી અને એમ બંને ભાઈ બહેન થયા. હવે બી નો ભાઈ એમ છે, આ ભાઈ છે, એમ શું છે? ભાઈ. એટલે આપણે એને પ્લસ નિશાની બતાવી દીધી. બરાબર. હવે શું કહે છે? બી ની પુત્રી એન છે. હવે બી ની પુત્રી, તો પુત્રીને આપણે ઊભી લીટીથી દર્શાવવાની અને નીચે એન બતાવી દેવાની, અને આ પુત્રી છે એટલે પુત્રી એટલે સ્ત્રી, તો સ્ત્રીને આપણે માઇનસથી બતાવીએ છીએ. ઓકે. ચલો હવે એમની બહેન આઈ છે. પાછું શું આવ્યું? બહેન. તો બહેનને પાછી અલ્પ વિરામથી દર્શાવવાનું, ને આઈ બહેન છે, બહેન એટલે સ્ત્રી, તો એમની બહેન આઈ છે. હવે એનનો ભાઈ પી છે. હવે પાછો આ એન ને પી બંને ભાઈ બહેન, એટલે એન અને પી વચ્ચે અલ્પ વિરામ, અને એનનો ભાઈ, આ ભાઈ છે, તો આપણે કઈ નિશાની કરીશું? પ્લસની. જુઓ, બહુ શાંતિથી આકૃતિ દોરવાની. પીના પિતા બી છે. હવે આ પીના પિતા કોણ છે? બી છે. બરાબર ને. તો પિતા એટલે પાછું આપણને ખબર પડી ગઈ કે ભાઈ આ તો પુરુષ હોય તો જ પિતા હોય, એટલે આપણે એના ઉપર પ્લસની નિશાની કરી દીધી. તો અહીંયા ઊભી લીટી દ્વારા પણ દર્શાવી. તો પીના કાકા કોણ થાય? જુઓ, તો અહીંયા હવે આપણને કીધું છે પીના કાકા કોણ થાય? તો અહીંયા આ બધા ભાઈ બહેન છે, તો આ તો એની બેન છે એટલે એના કાકા થાય ના. તો પીના કાકા કોણ થાય? તો એમ થાય ને, પણ આપણે કેવું કોનું નામ પાડવાનું છે? તો પી નું નામ પાડવાનું છે. તો પીના કાકા કોણ થાય? તો પીના કાકા કોણ થાય? તો એમ થાય છે. તો આપણો કોઈ જવાબ સાચો પડશે? તો એમ એ આપણો સાચો જવાબ બને છે. ચાલો થોડાક વધુ પ્રશ્નો સમજીએ. અહીંયા ઉદાહરણ નંબર 3 છે. ટીનો ભાઈ કે છે. તો જો આ ઉદાહરણ જે છે ને એ બધા એનએમએમએસની એક્ઝામમાં પૂછાયેલા છે, એટલે આવા પ્રશ્નો જ એનએમએમએસની એક્ઝામમાં પૂછાતા હોય છે. તો અહીંયા જુઓ, પહેલા આપણે વાંચતા જઈએ અને આકૃતિ દોરતા જઈએ. ટીનો ભાઈ કે છે. તો અહીંયા ટી અને કે એમને અલ્પ વિરામથી દર્શાવવા પડે, કારણ કે એનો ભાઈ કે છે. તો કે શું છે? ભાઈ. તો ભાઈને આપણે પ્લસ કરી દઈશું, કારણ કે પુરુષ માટે આપણે કઈ નિશાની બતાવીએ છીએ? પ્લસની. કેની માં એમ છે. તો હવે કેની માં, તો માં એટલે ઊભી લીટી અને એમ, એની માં કોણ છે? એમ. તો એમ માં છે એટલે આપણે સ્ત્રી છે, એટલે આપણે શું કરીશું? માઇનસની નિશાની કરીશું. બરાબર. પાછો એમનો ભાઈ ડબલ્યુ છે. તો હવે આ એમનો ભાઈ ડબલ્યુ, તો બંને વચ્ચે અલ્પ વિરામ આવી જાય. એમનો ભાઈ ડબલ્યુ છે અને ડબલ્યુ શું છે? ભાઈ. તો પછી એના ઉપર પ્લસની નિશાની કરી દઈએ પુરુષ બતાવવા માટે. તો ડબલ્યુ નો ટી સાથેનો સંબંધ, તો કોનું નામ પાડવાનું છે? ડબલ્યુ નું. બરાબર, કારણ કે ડબલ્યુ નો ટી સાથેનો સંબંધ. તો ચલો આપણે ડબલ્યુ નું નામ પાડીશું. તો અહીંયા જુઓ, તો આ તો નીચેની પેઢી આવી અને આ શું છે? આનો પુત્ર, કારણ કે આ એનો પુત્ર છે. બરાબર ને, એમનો. તો અહીંયા ડબલ્યુ, આ બંને કેવા છે? તો ભાઈ બહેન. તો હવે આ ભાઈ બહેન હોય ને આ પુત્ર હોય, તો આ શું થાય એમને? તો શું થાય? તો
મામા થાય, બરાબર ને? આપણને ખબર છે કે આપણી મમ્મીના ભાઈ હોય તો એ આપણે શું થાય? મામા થાય. તો આપણે શું લખીશું જવાબમાં? તો W નો T સાથેનો સંબંધ તો શું આવશે? મામા આવે છે. ચાલો નવું ઉદાહરણ સમજીએ આપણે. તો અહીંયા આપણે આકૃતિ દોરતા જવાનું છે. એ બી નો ભાઈ છે. તો એ બી નો ભાઈ છે. કોણ ભાઈ છે? એ. બી નો તો એ ને પ્લસ અને બંને વચ્ચે અલ્પ વિરામ, બરાબર? એ બી નો ભાઈ છે. ઓકે, થઈ ગયું. પછી સી એ બી ની પુત્રી છે. તો હવે સી પુત્રી છે એટલે આપણે અહીંયા નીચે, અને પુત્રી છે એટલે માઇનસ, બરાબર? સી એ બી ની પુત્રી છે એટલે આપણે ઊભી લીટીથી સી બતાવીશું અને એમ પુત્રી છે એટલે માઇનસ બતાવીશું. એ અને બી ભાઈ બહેન છે. તો એ અને બી ભાઈ બહેન છે. તો આ ભાઈ છે તો આ બહેન નક્કી થઈ ગયું. આપણને હવે ખબર પડી ગઈ કે એ અને બી ભાઈ બહેન છે એટલે આ ભાઈ હોય તો પછી આ બહેન જ હોય. તો એ અને સી વચ્ચેનો સંબંધ, તો ચાલો ફરીથી આવ્યું. તો એ અને સી વચ્ચેનો સંબંધ, તો જો આ પુત્રી છે અને આ બંને ભાઈ બહેન છે તો એ અને સી વચ્ચેનો સંબંધ શું થશે? તો આ એના શું બને? આપણે આ મમ્મી હોય તો આ મમ્મીના ભાઈ હોય તો આપણા મામા અને આ બને ભાણી. તો કયો સંબંધ બનશે? તો મામા ભાણીનો સંબંધ બને છે. તો આવી રીતે તમારે આખી આકૃતિ દોરવાની અને પછી જ પ્રશ્નનો જવાબ આપવાનો. ચાલો નવું ઉદાહરણ સમજીએ. આપણે NMMS એક્ઝામમાં પૂછાયેલું છે. ચાલો અહીંયા સમજીએ. એક્સ એ વાયની પત્ની છે. તો એક્સ આપણે પત્ની માટે શું બતાવીએ છીએ? વાય. અને એક્સ એ વાયની પત્ની છે. તો એક્સ પત્ની છે એટલે આને માઇનસ અને આને પ્લસ, કારણ કે વાય પતિ થયું અને એક્સ શું થયું? તો એક્સ એની પત્ની થઈ. તો આને આપણે સ્ત્રી બતાવવી પડે અને આને પુરુષ બતાવવું પડે. અને આપણે પતિ પત્ની માટે કયું નિશાન રાખીએ છીએ? બરાબર, બરાબર. ઓકે, વાય એ ઝેડ નો પિતા છે. તો હવે આને ઊભી લીટી અને આ ઝેડ નો પિતા છે. ખબર નથી આપણે ઝેડ શું છે, પણ એનો પિતા છે એટલું ખબર છે. ઝેડ છોકરી છે કે છોકરો એ ખબર નથી. તો એક્સ એ ઝેડ ના શું થાય? તો એક્સ એ ઝેડ નું શું થાય ભાઈ? તો આ બંને પતિ પત્ની હોય ને આપણા પિતા હોય અને આ એમની પત્ની હોય તો એ શું થાય આપણને? તો એક્સ એ ઝેડ ના, એટલે એક્સ નું નામ પાડવાનું છે. તો એક્સ એ ઝેડ ની શું થાય? તો શું થાય? માતા થાય છે. જેનું મેં તમને સમજાવ્યું ને કે તમારે જે આ પહેલું આપ્યું હોય એનું જ નામ પાડવાનું છે. તો એક્સ એ ઝેડ ની શું થાય? તો માતા થાય છે, બરાબર? તો આ રીતે આકૃતિ દોરો એટલે ખૂબ સરળ રીતે તમે પ્રશ્નના જવાબ આપી શકો છો. ચાલો નવું ઉદાહરણ સમજીએ. ઉદાહરણ 6 આપણે NMMS ની એક્ઝામમાં પૂછાયેલું છે. તો બી ની પુત્રી એમ છે. તો ચલો આ બી અને એની પુત્રી એમ, પુત્રી આવી એટલે આપણે અહીંયા બતાવી દઈશું માઇનસ અને પેઢીને બતાવવા કરી ઊભી લીટી. બી ખબર નથી કે શું છે, આપણે પુરુષ છે કે સ્ત્રી ખબર નથી. સી ની માતા માં બી છે. તો સી ની માં, તો અહીંયા ફરીથી ઊભી લીટી બતાવવી પડશે ને. આ સી ની માં બી છે. ચલો હવે ખબર પડી ગઈ ભાઈ, માં છે એટલે આને માઇનસ કરી દેવું પડશે. અને સી ખબર નથી શું છે. ચલો હવે ફરીથી સી નો ભાઈ ડી છે. તો હવે આ સી અને એનો ભાઈ ડી એટલે અલ્પ વિરામ અહીંયા બતાવવું પડે. અને ડી શું છે? ભાઈ, તો એને પુરુષ કરી દેવો પડે. તો સી નો ભાઈ ડી છે એટલે આ બંને વચ્ચે મેં શું કર્યું? અલ્પ વિરામનું નિશાન કર્યું અને આ ભાઈ છે એટલે એને પ્લસનું કર્યું. તો ડી નો એ સાથેનો સંબંધ, તો ચલો અહીંયા આપણને ખબર છે. તો ડી નો એ સાથે શું સંબંધ છે? તો અહીંયા જુઓ, આ એ અને આ બંને શું છે? તો એ જે છે એ પણ પુત્રી છે અને સી ની માં પણ બી છે અને આની માં પણ બી છે. તો હવે આ એ અને ડી, તો ડી નો એ સાથે શું સંબંધ થાય? તો ડી અને એ શું થાય એકબીજાના? આ ભાઈ છે અને આ બેન છે, કારણ કે આ બંને દીકરા દીકરી હોય તો આ પણ ભાઈ બેન થયા કે નહીં થાય? એટલે આ ડી નો એ સાથેનો સંબંધ, તો આપણે ડી નું નામ પાડવાનું છે. તો ડી તો ભાઈ બતાવ્યો છે, તો આ સ્ત્રી બતાવી છે. તો ડી નો એ સાથે શું સંબંધ થાય? તો ડી એ નો શું થાય? ભાઈ થાય. એટલે ડી નું નામ પાડવાનું છે. એટલે ડી ભાઈ
જવાબ સી ભાઈ જવાબ છે એ આપણો કેવો બને છે? સાચો જવાબ બને છે. હવે નવું ઉદાહરણ સમજીએ. આપણે LMS ની એક્ઝામમાં પૂછાયેલું છે. તો અહીંયા સમજીએ. એ બી ની ભાભી અને સી ની પુત્રવધુ છે. એ બી ની ભાભી અને સી ની પુત્રવધુ છે. તો ચાલો આ એ બી ની શું છે? ભાભી. એ બી ની ભાભી એટલે આ તો સ્ત્રી થઈ, એ તો આપણને ખબર પડી જ ગઈ. અને સી ની પુત્રવધુ છે એટલે સી એની સાસુ થઈ અથવા તો સસરા થયા. બરાબર, આપણને ખબર નથી કે સી કોણ છે, પણ એ બી ની શું છે? ભાભી. અને સી ની પુત્રવધુ એટલે સસરા કે સાસુ જે હોય એને આપણે ઊભી લીટીથી દર્શાવીએ. ડી એ ઈ નો પિતા છે. ડી એ ઈ નો પિતા છે. તો ચાલો અહીંયા હું ડી બતાવું છું અને અહીંયા ડી બતાવું છું અને એ કોનો પિતા છે? ઈ નો. તો પિતા હોય એટલે આપણે ખબર પડી જાય કે પ્લસ આવવું જોઈએ કારણ કે પિતા છે. ઈ એ બી નો એકમાત્ર ભાઈ છે. હવે આ ઈ એ બી નો એકમાત્ર ભાઈ છે એટલે આને આપણે પ્લસ કરી દેવું પડે અને આના બંને વચ્ચે અલ્પવિરામ કરવું પડે. તો ઈ એ બી નો શું છે? એકમાત્ર ભાઈ છે. તો એ ઈ નો શું થાય? તો હવે આ એ ઈ નો શું થાય? તો આ બંને જો ભાઈ હોય અને તો આ એ અને ઈ વચ્ચે શું સંબંધ થાય? તો તમને ખબર છે આ એની ભાભી છે. બી ની ભાભી કોણ છે? એ. અને આ બંને ભાઈ હોય તો એ અને ઈ શું થાય? તો પતિ પત્ની થાય. બરાબર, તો શું કહે છે? એ. તો કોને આપણે નામ પાડવાનું છે? એનું. તો એનું નામ શું આવશે? પત્ની પત્ની આવશે. જેનું આપણે પહેલું હોય અક્ષર એનું જ નામ પાડવાનું. તો એ ઈની શું થાય? તો પત્ની થાય છે. ચાલો નવો પ્રશ્ન સમજીએ. એમની બહેન આર છે. તો ચલો એમની બહેન એટલે પહેલા અલ્પવિરામ બતાવવાનું અને આ શું છે? આર બહેન એટલે એને આપણે માઇનસની નિશાની કરી દેવાની સ્ત્રી માટે. તથા એચ નો ભાઈ એમ છે. હવે આ એચ છે એનો ભાઈ એમ છે એટલે આ ખબર પડી ગઈ કે આ પુરુષ છે અને અલ્પવિરામ આવી ગયું. કેની માં ડી છે. કેની માં ડી છે. તો અહીંયા કે પણ એની માં કોણ? ડી. તો ડી માં છે એટલે એને સ્ત્રી બતાવવાની. ઓકે. તથા એમનો ભાઈ કે છે. તો આવા એમનો ભાઈ કે છે તો પાછું અહીંયા અલ્પવિરામ અને આ ભાઈ છે એટલે આપણે પ્લસની નિશાની કરવી પડે. તો આર નો ડી સાથેનો સંબંધ. તો કોનું નામ પાડવાનું છે? આર નું નામ પાડવાનું છે. તો અહીંયા બધા જુઓ, બધા અલ્પવિરામથી દર્શાવ્યા છે એટલે બધા ભાઈ બહેન છે. તો હવે આર નો ડી સાથે સંબંધ. તો હવે આ જો એનો પુત્ર હોય તો આ એની શું હોય? પુત્રી હોય. તો આર નો ડી સાથેનો સંબંધ. તો આર નો ડી સાથેનો સંબંધ શું થાય? તો આર નું નામ શું પડે? તો પુત્રી નામ પડે. બરાબર, માં ના પડે. આર નો ડી સાથેનો સંબંધ. તો આર નું નામ શું થયું? પુત્રી. તો આપણો જવાબ પુત્રી એ સાચો બને છે. તો બાળમિત્રો આ રીતે આપણે આકૃતિ દોરતા જવાનું છે અને આખી આકૃતિ દોરાઈ જાય પછી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જો આ રીતે તમે દાખલા ગણશો તો દાખલામાં ભૂલ નહીં પડે. આ વિડીયોને ખૂબ ધ્યાનથી જોજો, સમજજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. ચાલો મળીશું નવા વિડીયોમાં.